નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણો ગ્રામરનો ચાલુ ટોપિક ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અગાઉના વિડીયોમાં આપણે WH વાળું પ્રશ્ન વાક્ય RS જો WH વાળું પ્રશ્ન વાક્ય હોય તેમાં શું ફેરફાર કરવાના છે તે આપણે જોયો કે સેડ ટુનું આપણે આસ્કડ કરીશું અને સંયોજક તરીકે WH જે હશે તે પોતે બનશે. તો આ આપણે જોયું છે. હવે આપણે આજના વિડીયોની અંદર WH વાળા પ્રશ્ન વાક્યોને ઉદાહરણ સાથે સમજશું. હવે WH ના આપણે જે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાના છીએ એને હું બે ભાગમાં તમને ચલાવું છું આજના વિડીયોની અંદર. પ્રથમ આપણે સહાયક ક્રિયાપદોથી WH વાળું પ્રશ્ન વાક્ય બની હોય એવા ઉદાહરણ જોઈશું અને ત્યારબાદ ડુ ડઝ એ પણ સહાયક છે, પરંતુ એને હું સહાયકની અંદર નથી લેતો, થોડા જુદા રીતે ચલાવું છું. કારણ કે એની અંદર થોડા ફેરફારો જુદા થાય છે એટલા માટે. તો ડુ ડઝ પણ સહાયક છે, ડુ ડઝ અને ડી. પણ આપણે પહેલા ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, વિલ, શેલ, મે અને કેન વાળા સહાયક ક્રિયાપદથી WH વાળું પ્રશ્ન વાક્ય બની હોય તેના ઉદાહરણ જોઈશું અને ત્યારબાદ ડુ ડઝ કે ડીડ સહાયકથી WH વાળું પ્રશ્ન વાક્ય બન્યું હોય તેની પ્રેક્ટિસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા RS WH થી બનાવેલું પ્રશ્ન વાક્ય છે અને એની અંદર જે હું અગાઉ કહ્યું એ પ્રમાણે ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, વિલ, શેલ, કેન અને મે સહાયક ક્રિયાપદોની મદદ લઈને વાક્યો બનાવ્યા છે. તો હવે આપણે આ વાક્યોને
ફેરવીએ. તો પ્રથમ વાક્ય છે મનોજ સેડ ટુ મોનિકા હાઉ કેન યુ ફોરગેટ મી ઓન યોર બર્થડે. તો આપણો બોલનાર મનોજ છે. તો મનોજ હવે સેડ ટુ નું આપણે આસ્કડ કરવાનું છે કારણ કે આરએસ પ્રશ્ન વાક્ય છે માટે. તો મનોજ આસ્કડ મોનિકા. હવે આરએસ WH વાળું પ્રશ્ન વાક્ય હોય તો સંયોજક આપણે WH પોતે મૂકવાનું છે. તો અહીંયા હાઉ આપણું સંયોજક બની જશે. તો હાઉને એ રીતે સંયોજક તરીકે મૂકી દઈએ. હવે સપોઝ ધારો કે હાઉ નથી આપ્યું તો કેવું પ્રશ્ન વાક્ય લાગે છે? સાદું પ્રશ્ન વાક્ય લાગે છે. તો સાદા પ્રશ્ન વાક્યમાં આપણે શું કરતા હતા? આ કેનને યુની પાછળ આપણે ધારી દેતા હતા અને એ રીતે વિધાન આપણે મનમાં બનાવતા હતા. તો આપણું વિધાન વાક્ય શું બને છે? You can forget me on your birthday. You can forget me on birthday. તો આપણું વાક્ય શરૂ ક્યાંથી થશે? યુ થી. હાઉ તો સંયોજક તરીકે છે. પછી યુ થી આપણે વાક્ય ફેરવાનું શરૂ કરવાનું છે. યુ કોના માટે વપરાણું છે? મોનિકા માટે, જે કર્તા વિભક્તિ છે. તો મોનિકાની કર્તા વિભક્તિ અહીંયા સી થશે. હવે કેન અહીંયા છે તો એનું શું થશે? કુડ. પછી ફરગેટનું ફરગેટ રહેવાનું છે. જો સહાયક ક્રિયા પર ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, વિલ, શેલ, કેન અને મે આપ્યું હોય તો આપણે ફક્ત સહાયકને જ ફેરવવાનું છે. બાકીના મુખ્ય ક્રિયાપદને કોઈ ફેરફાર કરવાનો નથી. મી કોના માટે વપરાણું? મનોજ માટે. કર્મ વિભક્તિ તો હિમ. ઓન યોર કોના માટે વપરાણું? મોનિકા માટે. તો હર બર્થડે. આ રીતે WH વાળું પ્રશ્ન વાક્ય ને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી. હવે બીજું વાક્ય જોઈએ. નિરાલી સેડ ટુ નું આસ્કડ નીરજ. હવે સંયોજક આપણું WH જે વપરાયું હોય તે અહીંયા વોટ વપરાયું છે. તે વોટ. હવે આર ને આપણે આની પાછળ લઈ જઈએ તો શું વાક્ય બનશે? યુ આર ડુઈંગ હિયર ઇન માય સ્કૂલ. તો આપણે વાક્યની શરૂઆત યુ થી કરીશું. તો યુ કોના માટે વપરાણું? નીરજ માટે. યુ કર્તા વિભક્તિ છે તો નીરજની કર્તા વિભક્તિ હી. હવે ઇઝ, એમ, આર નું વોઝ, વેર કરવાનું છે. તો અહીંયા આર નું વેર નહીં થાય પરંતુ હી છે તો વોઝ મૂકીશું. વોઝ ડુઈંગ હિયર નું ધેર ઇન માય કોના માટે વપરાણું? નિરાલી માટે. સંબંધક વિભક્તિ તો હર સ્કૂલ. અને પછી ક્વેશ્ચન માર્ક મૂકવાનું નથી, એ કાઢી દેવાનું છે. ત્રીજું વાક્ય જોઈએ. પાયલ સેડ ટુ નું આસ્કડ પરેશ. પાયલ આસ્કડ પરેશ. સંયોજક વાય બનશે. હેવ યુની પાછળ લખીએ એટલે આપણે મનમાં કલ્પવાનું છે કે યુની પાછળ. તો વિધાન શું બનશે? યુ હેવ ચીટેડ મી ઇન ધીસ મેટર. યુ પરેશ માટે વપરાણું છે. કર્તા વિભક્તિ તો હી. હેવ નું હેડ, ચીટેડ નું ચીટેડ રહેશે. મી વપરાણું છે. પાયલ માટે કર્મ વિભક્તિ તો હર. ઇન ધીસ નું ડેટ અને મેટર. એના પછીનું વાક્ય નિલેશ સેડ ટુ નું આસ્કડ નીલમ. અહીંયા WH શું બનશે? હાઉ મેની બુક્સ. આખે આખું એટલું હાઉ મેની નહીં પરંતુ બુક્સ પણ સાથે રાખવાનું છે. હાઉ મેની, હાઉ મચ સાથે જે શબ્દ વપરાયો હોય એટલે કે સહાયક આગળનો બધો જે શબ્દો હોય એ બધા આપણે સંયોજક તરીકે એમને એમ રાખવાના છે. તો હાઉ મેની બુક્સ. હાઉ મેની બુક્સ. હવે આપણું વાક્ય અહીંથી શરૂ થાય. યુ નીલમ માટે વપરાણું કર્તા વિભક્તિ સી. વિલ અહીંયા છે તો તેનું વુડ કરી દો. આપણે અહીંયા કલ્પવાનું છે વિલ યુની પાછળ. પરચેઝ નું પરચેઝ. ફોર મી કોના માટે વપરાણું? નિલેશ માટે. કર્મ વિભક્તિ તો હિમ. અને હવે છેલ્લું વાક્ય. અમિત આસ્કડ અમિતા. સંયોજક તરીકે
વેર. હવે આ વેરને આપણે આની પાછળ કલ્પીશું, અહીંથી વાક્ય શરૂ કરીશું. અમિતા માટે યુ વપરાણું છે તો કર્તા વિભક્તિ છે, તો અમિતાની કર્તા વિભક્તિ સી. વેરનું હેડ બીન થશે, તો હેડ બીન કોલિંગ મી. કોના માટે? અમિત માટે. કર્મ વિભક્તિ તો હિમ, અને યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે, અને પછી પૂર્ણ વિરામ. તો મિત્રો આરએસ જ્યારે ડબ્લ્યુએચ વાળું પ્રશ્ન વાક્ય હોય તો આ રીતે ફેરફાર કરવાના છે, પણ સાથે સાથે કયા સહાયક ક્રિયાપદથી બનેલા હોય? ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, વિલ, શેલ, કેન અને મેથી. તો આપણે એની આ પ્રેક્ટિસ કરી, તમે નોટબુકમાં નોંધી લેશો.
હવે મિત્રો ડુ ડઝ કે ડીડ થી WH વાળું પ્રશ્ન વાક્ય બન્યું હોય આપણે એનો ફેરફાર શીખીએ તો સેડ ટુ નું આસ્કડ એનું એ છે સંયોજક, વેન એટલે કે WH જે વપરાયું હોય તે આવશે. પરંતુ અહીંયા જે ફેરફાર કરવાનો છે તે આપણે જે સાદા પ્રશ્ન વાક્યમાં આપણે ડુ ડઝ કે ડીડ વાળી વાક્ય રચના શીખી એ રીતના છે. સપોઝ આપણે ધારીએ કે વેન નથી આપી તો સાદું પ્રશ્ન વાક્ય થઈ ગયું ડુ ડઝ કે ડીડ વાળું. બસ એમાં જે ફેરફાર કરતા હતા એ જ ફેરફાર આપણે અહીંયા કરવાના છે. અનિલ આસ્કડ અનિલા સંયોજક વેન. હવે ડુ આપ્યું હોય કે ડુ કે ડઝ આપ્યું હોય તો આપણે વિચારવાનું છે કે નથી આપ્યું તો વાક્ય વિધાન થઈ ગયું યુ સી મી. યુ અનિલા માટે વપરાણું તો સી. ક્રિયાપદનું મૂળ રૂપ તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સી અને તો સી સો મી કોના માટે વપરાણું અનિલ તો હિમ કર્મ વિભક્તિ છે માટે વેન સી સો હિમ. બસ સિમ્પલ. ડુ આપ્યું હોય કે ડઝ આપ્યું કાઢી નાખો તો ઓટોમેટિકલી વિધાન બની જશે. બીજું વાક્ય જોઈએ. પરેશ આસ્કડ પાયલ હુમ. સંયોજક રહેશે. એકલું ડઝ કે ડુ આપ્યું તો કાઢવાનું છે પરંતુ ડુ નોટ કે ડઝ નોટ આપ્યું તો અહીંયા ડઝ નોટ આપ્યું છે તો ડઝ નોટ કાઢવાનું નથી. એને આપણે કરતા પછી લઈ જઈએ ડઝ નોટ ને એવું વિચારીએ વિધાન બનાવીએ આપણે મનમાં. તો શું થશે? યોર બ્રધર ડઝ નોટ નો વેરી વેલ. યોર બ્રધર ડઝ નોટ નો વેરી વેલ. તો યોર કોના માટે વપરાણું? પાયલ માટે. તો શું થશે? હર બ્રધર. હવે ડઝ નોટ ડુ નોટ કે ડઝ નોટ તો શું થાય છે? ડીડ નોટ. તો ડઝ નું અહીંયા ડીડ કરવાનું છે. યાદ રાખવાનું છે કે ડુ નોટ કે ડઝ નોટ આપ્યું તો એને આપણે કાઢવાનું નથી. ડુ નોટ કે ડઝ નોટ નું ડીડ નોટ કરવાનું છે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. નોનું કોઈ ફેરફાર કરવાનો નથી. વેરી વેલ. ત્રીજું વાક્ય જોઈએ. જાનકી સેડ ટુ નું આસ્કડ જયેશ. હવે આપણું WH હાઉ ઓફન સંયોજક બનશે. હાઉ ઓફન. હવે ડીડ આપ્યું હોય તો ડીડ કાઢીને આપણે વાક્ય વિધાન નથી બનાવવું પરંતુ શું કરવાનું છે? આપણું વાક્ય યુ થી શરૂ કરો. જ્યારે ડીડ નોટ કે ડઝ નોટ આપ્યું હોય તો સોરી ડીડ કે ડીડ નોટ એકલું ડીડ આપ્યું હોય પ્રશ્ન વાક્યમાં સહાયક તરીકે ડીડ નોટ આપ્યું હોય તો શું કરવાનું છે? આપણે યુ થી વાક્ય શરૂ કરીએ. કોના માટે વપરાણું? જયેશ માટે કર્તા વિભક્તિ તો હી. ડીડ અને વિઝિટ તો ડીડ આવે તો ડીડ નું હેડ કરી દો. જ્યારે જ્યારે વાક્યમાં સહાયક ડીડ આપ્યું હોય તો એનું હેડ કરો અને પાછળ નાનું પીપી કરો. તો હેડ વિઝિટેડ ધ લાઇબ્રેરી વિથ. યોર કોના માટે વપરાણું છે? જયેશ માટે. સંબંધ વિભક્તિ તો હીઝ અને ફ્રેન્ડ. તો વાક્યમાં ડીડ સહાયક આપ્યું હોય તો ડીડનું હેડ કરવાનું અને ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું પીપી ફોર્મ મૂકવાનું રહેશે. એના પછીનું વાક્ય નિહારિકા સેડ ટુ નું આસ્કડ નિહાર પછી વાય ડુ નોટ કે ડઝ નોટ તો આપણે કરતા પછી ડુ નોટ કલ્પીએ તો વિધાન વાક્ય આવું થશે યુ ડુ નોટ હેલ્પ મી ઇન ધીસ મેટર. અને ડુ નોટ નું શું કરવાનું છે? ડીડ નોટ કરવાનું છે. યુ કોના માટે વપરાણું છે? નિહાર માટે. તો કરતા વિભક્તિ છે તો હી. ડુ નોટ તો આપણે ડીડ નોટ કરી દઈશું. હેલ્પ નું હેલ્પ. મી કોના માટે વપરાણું છે? નિહારિકા માટે. કર્મ વિભક્તિ તો હર. ઇન ધીઝ નું ધોઝ. ઇન ધોઝ મેટર. છેલ્લું વાક્ય જોઈએ. પ્રકાશ સેડ ટુ નું આસ્કડ પલક સંયોજક વિચ બુક આખું રહેશે. વિચ બુક. હવે ડીડ નોટ ડીડ કે ડીડ નોટ આપે સહાયક તરીકે પ્રશ્ન વાક્યમાં વપરાણું હોય તો ડીડ નોટ
નું આપણે યુ ની પાછળ કલ્પીએ તો યુ ડીડ નોટ ગીવ મી લાસ્ટ વીક, બરાબર છે. અને ડીડ નોટ નું શું કરવાનું? હેડ નોટ અને ગીવ નું પીપી ફોર્મ મૂકવાનું છે. યુ પલક માટે વપરાણું છે તો આપણે શું મૂકીશું? સી. ડીડ નોટ તો ડીડ આવે એટલે હેડ આવે, અને હેડ આવે એટલે પીપી ફોર્મ આવે તો ગીવ નું ગીવન. અહીં ડીડ નોટ છે તો હેડ નોટ મૂકીશું. અને પછી આપણું મી કોના માટે વપરાણું છે? પ્રકાશ માટે. કર્મ વિભક્તિ તો હિમ, ને લાસ્ટનું ધ પ્રીવિયસ વીક. આ રીતે મિત્રો ડુ, ડઝ કે ડીડ થી WH વાળું પ્રશ્ન વાક્ય બન્યું હોય તો એનો ફેરફાર થાય છે. તમે નોટબુકમાં નોંધી લેશો. તો મિત્રો WH વાળું પ્રશ્ન વાક્યને આઈડીમાં કેવી રીતના ફેરવવું એ આજે આપણે આ વિડીયોમાં શીખ્યા. તો અહીંયા WH વાળું પ્રશ્ન વાક્ય ઇઝ, એમ આર, વોઝ, વેર, હેવ, હેઝ, વિલ, શેલ, કેન અને મે વાળા સહાયકથી પણ શીખ્યા, અને ડુ, ડઝ અને ડીડ સહાયકથી પણ શીખ્યા છીએ. તો અહીંયા WH વાળું પ્રશ્ન વાક્ય પૂરું થાય છે. તો અહીંયા વિડીયોને વિરામ આપું છું. આના પછીના વિડીયોમાં ઇનડાયરેક્ટ સ્પીચ આપણું ચાલુ જ રહે છે. એના નવા ટોપિક સાથે હાજર થઈશ. નમસ્કાર.